નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો 34મો દાખલો જે છે એની ચર્ચા કરવાના છીએ. આ દાખલો અને આની જેવો દાખલો એ બોર્ડની એક્ઝામ કરતા નીટ જે છે અથવા તો JEE છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ગણી શકાય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ તમે જો જૂની બધી પરીક્ષાઓનો અભ્યાસ કરો, નીટ પહેલા PMT એવી એક્ઝામ લેવાતી અને IITs જૂની લો, AI લો, તો એમાં સમસ્થિતિમાન પૃષ્ઠના અમુક દાખલાઓ છે એ દર વખતે પૂછાય છે. આપણને આ એક જ દાખલો સમસ્થિતિમાન પૃષ્ઠનો આપ્યો છે અને કઈ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું એ આપણને આના ઉપરથી ખબર પડશે. હવે 4 કિસ્સાઓ માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની રેખાકૃતિ દોરવાની છે. પહેલું એવું છે કે જેમાં Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હોય એવો કિસ્સો. બીજો જે છે એ એવું કે જેમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નિયમિત વધે છે પરંતુ દિશા એક જ હોય છે, ધારો કે Z દિશા છે. અને એક ધન વિદ્યુત ભાર આપણે થિયરીમાં પણ જોયું છે એનું, અને એક જ સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુત ભારિત તારથી બનેલ નિયમિત જાળી, એના માટે કેવું થાય. તો જુઓ, પહેલો જે કિસ્સો છે એ હું અહીંયા બતાવું છું. આ સમસ્થિતિમાન પૃષ્ઠો અહીંયા મેં દોર્યા છે, આ સોલ્યુશન છે આપણું, પણ એ છેલ્લે આપણે એની ચર્ચા કરશું અને સાથે સાથે જોતા જશું. ધારો કે આ દિશા જે છે એને આપણે Z લઈએ, તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે હોય. તો આવા કિસ્સા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ આમ થશે. ધારો કે આ પહેલું સમસ્થિતિમાન. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ દોરવા માટે ખાસ એક ધ્યાન રાખવાનું કે એ પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોવું જોઈએ. એટલે આ એક પૃષ્ઠ મળ્યું. હવે બીજું પૃષ્ઠ જે છે એ અહીંયા મળશે. બીજું પૃષ્ઠ જે છે એવું ને એવું જ, પણ એનાથી સહેજ દૂર મળશે. આ ત્રીજું પૃષ્ઠ. 3 દેખાડીએ એટલે એનાથી લગભગ તમને આઈડિયા આવી જશે. આ જે છે એ ત્રીજું પૃષ્ઠ. હવે ધારો કે આનું સ્થિતિમાન V1, આનું સ્થિતિમાન V2 અને આનું સ્થિતિમાન V3 છે. તો આ દરેક પૃષ્ઠ વચ્ચેનું અંતર D જે છે એ સમાન હોવું જોઈએ, કેમ કે વિદ્યુત ક્ષેત્ર તો જ સમાન રહે. આપણે એક જે સંબંધ ભણી ગયા, E બરાબર ડેલ્ટા V બાય ડેલ્ટા L, આને આપણે જો ઇન જનરલ લઈએ તો E બરાબર V અપોન D એવો કોમન સંકેત થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર જો સમાન રહેતું હોય તો V સમાન રહેવું જોઈએ અને D સમાન, અથવા તો ડેલ્ટા L સમાન માટે ડેલ્ટા V સમાન રહેવું જોઈએ. તો અહીંયા આગળ આપણે V2 માઇનસ V1 કરીએ એટલે આ ડિસ્ટન્સ વિદ્યુત સ્થિતિમાનનું, અને V3 માઇનસ V2 કરીએ એટલે આ તફાવત, એ બંને સમાન રહેવો જોઈએ. અને એ બધા માટે, આના માટે જો અંતર D હોય તો આના માટે પણ અંતર D જ હોય. તો આ થશે XY સમતલ માં એકબીજાથી સમાન અંતરે આવેલ સમતલો એ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે. આ આપણો પહેલો કિસ્સો છે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ બી જોઈએ. બી કિસ્સો. હવે એવું ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે પરંતુ અચળ દિશામાં. હવે એ આકૃતિમાં, આ આકૃતિમાં થોડી ભૂલ છે. તમને સાચી આકૃતિ જે છે એ હું અત્યારે બતાવું છું. ધારો કે આવું વિદ્યુત ક્ષેત્ર છે, આમ, બરાબર. એટલે આ Z છે. તો જેમ જેમ આપણે Z દિશામાં આગળ વધીએ એમ એનું મૂલ્ય ઘટે છે, અથવા તો ઋણ Z માં આવો એમ મૂલ્ય વધે છે, એમ પણ લઈ શકો. બે સરખું છે. ટૂંકમાં અનિયમિત ક્ષેત્ર છે એવું આપણને પૂછ્યું છે, કીધું છે. તો હવે આ કિસ્સામાં તમે જુઓ તો
સમસ્થિતિમાન પૃષ્ઠ તો આમ જ આવશે, જે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય એટલે એક્સ વાય સમતલમાં જ આવશે. પણ અહીં તમે જુઓ છો એમ જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર જે છે એ વધતું જશે. આ અહીંયા હું 4 સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવું છું જેથી કરીને તમને ક્લિયર થાય. ધારો કે આનું સ્થિતિમાન V1, આનું V2, આનું V3 અને આનું V4 છે અને આ અંતર ધારો કે D1, આ અંતર D2, આ અંતર D3 છે. તો તમે જોઈ શકો છો કે D3 સૌથી મોટું છે, D2 એનથી નાનું અને D1 સૌથી નાનું છે. તો એ આ પાછું આમ જ રહેશે, V2 માઇનસ V1 બરાબર V3 માઇનસ V2 બરાબર V4 માઇનસ V3. તો જ સમસ્થિતિમાન કહેવાય. આ વચ્ચેનો તફાવત, આ તફાવત અને આ તફાવત ઈ કાયમ છે એ સરખો જ રહેશે. એટલે આમાં તમે જુઓ તો ડેલ્ટા V જે છે એ સમાન છે. હવે ઈ જે છે એ ઘટે છે, આ બાજુ જેમ આવો એમ ઈ જે છે એ ઘટે, તો ડેલ્ટા L જે છે એટલે કે આ જે અંતર છે બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું એ ઘટવું જોઈએ. એટલે આ બહુ સ્વાભાવિક છે કે ઈ ઘટે છે તો ડેલ્ટા L છે એ વધવું જોઈએ. એટલે આ અંતર વધારે હોય એના કરતા ઓછું હોય, એના કરતા ઓછું હોય. એટલે આ જે આકૃતિ આપી છે એમાં એક સુધારો આપણે એ કરશું કે આ ક્ષેત્ર જે છે એને આમ બતાવી દેશું. અથવા તો તમે આમ નામ રાખો તો સ્થિતિમાન વાળા પૃષ્ઠ જે છે એ પહેલા નજીક નજીક આવશે અને પહેલા છૂટા છૂટા આવશે અને પછી નજીક હોય એવા આવશે. ઓકે, આ બી નો જવાબ. સી જે છે ઉગમ બિંદુએ રહેલો એકલો વિદ્યુતભાર, તો આ એના સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને એ આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે એની ચર્ચા કરી હતી. એટલે તેમ છતાંય હું અહીંયા એક નમૂના માટે લખી દઉં. સી જે છે ધારો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એકલો ધન વિદ્યુતભાર, તો એની ફરતે સમકેન્દ્રીય વર્તુળો જે છે આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો થયા. ઓકે, નાઉ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ડી છેલ્લું, સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુત ભારિત તારથી બનેલી નિયમિત જાળી, એના માટેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય એ આપણે જોઈએ. તો જુઓ, આ ધારો કે એક્સ અક્ષ છે, અહીંયા આગળ આ તાર બધા મૂકેલા છે. આ ધારો કે એક તાર, બીજો તાર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. અહીંયા હું આને નામ આપું 1, 2, 3, 4, 5, 6 અને 7. અને તાર જે છે, તારની દિશા આ સમતલ એટલે તમે જે જુઓ છો એ ને લંબ છે. એટલે અહીંથી તમે જુઓ તો એક બિંદુ છે એમાંથી બહાર આવે છે, બે બિંદુ છે એમાંથી બહાર આવે છે, ત્રણ બિંદુ છે એમાંથી બહાર આવે છે. એટલે તમે જે સ્ક્રીન જુઓ છો અત્યારે મોબાઈલ કે લેપટોપની, એ સ્ક્રીનમાંથી તમારી તરફ બહાર આવતા હોય એ દિશામાં બધા વિદ્યુત ભારિત તાર છે. અત્યારે આપણે સરળતા ખાતર બધા પ્લસ લઈએ આમ. અને આ જે છે એ ધારો કે ઝેડ અક્ષ લઈએ, આ ઝેડ અક્ષ જે છે એ, અને સમાન અંતરે રહેલા છે. એટલે આ બધા અંતરો જે છે એ ડી ડી, આ અંતર જે છે ડી, આ અંતર જે છે ડી, આ અંતર જે છે ડી એ સમાન હશે. હવે આપણે તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ E બરાબર 1/2πε0 લેમ્બડા બાય આર આવું ભણી ગયા છીએ. તો જેમ જેમ અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઓછું થતું જશે. અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા જો આપણે ક્ષેત્ર રેખાઓ બતાવીએ તો એ ક્ષેત્ર રેખા આ તાર જે છે એમાંથી
બહાર આવતી દિશામાં હશે. તો આ એની ક્ષેત્ર રેખા છે. જો બધાની ક્ષેત્ર રેખા હું અહીંયા બતાવું છું. આ એની ક્ષેત્ર રેખા છે અને બંને ક્ષેત્ર રેખા એકબીજાને અપાકર્ષે છે. ધન હોવાને લીધે આપણે એ પણ જાણીએ છીએ. એટલે આવા ક્ષેત્ર બતાવ્યા છે. આ બધી એની ક્ષેત્ર રેખાઓ છે. તો અહીંયા આગળ આ એવું પૃષ્ઠ થશે કે જેના પર સ્થિતિમાન સમાન રહે. તો આ જે છે, ફરીથી હું બ્લેક પેનથી દોરું છું. આ જે આખું પૃષ્ઠ બન્યું, આવા આકારનું પૃષ્ઠ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. બરાબર છે. હવે એવું ને એવું પૃષ્ઠ અહીંયા પણ બનશે. આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે તમને ખબર છે કે જેમ તમે તારથી દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટે છે. હવે ફરી પાછું આપણું આનું વાત છે. જો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થતો હોય તો બે પૃષ્ઠ વચ્ચેનું અંતર જે છે એ વધારે થાય. એટલે અહીંયા જો આપણે લઈએ તો એ આમ થશે અને લાંબા અંતરે આમ થશે. તો આ અહીંયા આખી આકૃતિમાં એ બતાવેલું છે. અહીંયા આ બે પૃષ્ઠ વચ્ચેનું અંતર ઓછું છે, શેપ આવો છે, અને જેમ જેમ તમે ઉપર જશો એમ અંતર વધતું જશે. આ ફ્લેટ જે છે એ રેખા એવું સૂચવે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો સમાંતર છે. જો ખૂબ મોટું અંતર હોય તો આપણને આવું મળે. તો આ જે છે એ ડી નો જવાબ. તો આ અને આની જેવા બીજા દાખલાઓ જે છે એ અગત્યના છે અને MCQ માટે ખાસ એન્ટ્રન્સ ટેસ્ટની પ્રિપરેશન તમે કરતા હો તો આવા દાખલાઓ સમજવા અને કરવા ખૂબ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ.